મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં છેલ્લા 52 દિવસથી આદિવાસી લોકો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે। આદિવાસી લોકો પોતાના આદિવાસી હોવાના દાખલાને લઈ છેલ્લા કેટલાય વર્ષોથી આંદોલનો કરી રહ્યા છે। પોતે આદિવાસી હોવાના પુરાવા પણ આપી રહ્યા હોવા છતાં તેમને દાખલા ન મળતા અંતે આદિવાસી લોકો આકરા પાણી જોવા મળી રહ્યા છે અને ફરી આંદોલનના માર્ગે જોવા મળી રહ્યા છે। ખાનપુર તાલુકામાં ચાલી રહેલ આંદોલનને 52 દિવસ વીતી ગયા છતાં તંત્રના પેટનું પાણી હલી નથી રહ્યું તેમજ તંત્ર તરફથી કોઈ પ્રકારની મુલાકાત પણ લેવાઈ રહી નથી, જેથી આદિવાસી લોકો તેમના બાળકોને શાળાએ મોકલવાનું પણ બંધ કરી દીધું છે। છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવું ભાસી રહ્યું છે। આદિવાસી લોકો આદિવાસી હોવાના સજ્જડ પુરાવા પણ આપ્યા છે, છતાં પણ દાખલા હજી સુધી મળતા નથી। બાળકો તો શાળામાં અત્યારે મારે 214 રજીસ્ટર છે, એમાંથી એવરેજ 25-27 બાળકો આવી રહ્યા છે અધર જ્ઞાતિના। અને જે આદિવાસી બાળકો છે એ બાળકો સદંતર છેલ્લા 50-52 દિવસથી આવતા નથી। હું મારા શિક્ષક મિત્રો અમે સતત વાલી સંપર્કમાં જઈએ છીએ, પરંતુ વાલીને સમજાવવા છતાં પણ વાલી સમજવા માટે તૈયાર નથી। ખાનપુર તાલુકાના આદિવાસી વિસ્તારની અંદર અમારા દાખલા જોઈ અમને દાખલાથી હાલતા અમે 50 દિનથી આંદોલન ચાલે, બરાબર। સોરો નહીં મોકલતા બાલવાટિકમાં કોઈ તંત્ર હમું જોતું નથી અમને, બરાબર। અને અમારું આંદોલન જો સુધી દાખલા નહીં મળે તો સુધી શરૂ રહે। મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આદિજાતિના દાખલાને લઈને આદિવાસી લોકો છે તે લડત ચલાવી રહ્યા છે। પહેલા કેટલીય વાર આંદોલનો કર્યા છે, પરંતુ આ વખતે નવું આંદોલન સામે આવ્યું છે। આજે 52 દિવસથી પોતાના બાળકોને શાળાએ મોકલતા નથી। બાલવાડી હોય કે 1 થી 12 ધોરણના બાળકો કે જે હવે બોર્ડની પરીક્ષા પણ નજીક આવી રહી છે, છતાં પણ બાળકોને સ્કૂલે મોકલતા નથી। એક જ દ્રઢ નિશ્ચય કરીને બેઠા છે કે અમારો દાખલો નહીં મળે ત્યાં સુધી અમે બાળકોને સ્કૂલે નહીં મોકલીએ। અધિકારીઓ અને નેતાઓની વાતોમાં આવી અને અમે સમાપ્ત કરેલું એક આંદોલન હતું। આ અમારું બીજું આંદોલન છે, જે 18/11 થી આજ દિવસ સુધી ચાલુ છે। આજે 52 દિવસથી ચાલુ છે। વાત રહી પુરાવાની, તો પુરાવા તો અમે ગુજરાત સરકારને અને આદિજાતિ વિભાગને 1824 થી લઈ અને આજ દિન સુધીના એટલે 200 વર્ષ પુરાણા પુરાવા, અને એ પણ સરકારી પુરાવા, એ કઈ અમે ઉભા કરેલા નથી। સરકારી ગેજેટ, સરકારી પુરાવા અમે આ સરકારને રજૂ કર્યા છે કે ભાઈ આ તમે જ પબ્લિશ કરેલા પુરાવા છે, તો તમે આ પુરાવાને ધ્યાને લઈ અને અમે અમારી જાતે પ્રસ્થાપિત કરો। અત્યારે તો વાત કરું તો આ તમામ પુરાવા અમે રજૂ કર્યા છે। એ સિવાયના પુરાવાની વાત કરું તો આજ સરકારને અમે અમારા બાપ દાદાઓ પણ એમને પણ રજૂઆતો કરી, અમે પણ કરેલી, અને અમે 1824 સુધીના પુરાવા રજૂ કર્યા છે। સ્થાનિક દ્વારા કેટલાય એવા પુરાવા સરકારમાં તેમજ તંત્રની અંદર રજૂઆત કરવામાં આવી છે કે અમને દાખલા મળે, તમામ પુરાવા રજૂ કર્યા છે। 1979 થી દાખલા મળતા હતા, 2005 થી દાખલા બંધ થયા છે, આવું પણ અહીંયા સ્થાનિક લોકો છે તે જણાવી રહ્યા છે। પરંતુ કેમ બંધ થયા છે, તમામ પુરાવા સરકારમાં આપવામાં આવે છે, તંત્રમાં પણ આપવામાં આવે છે, પરંતુ દાખલા કેમ નથી મળતા તે પણ એક સવાલ અહીંયા જોવા મળી રહ્યો છે। ત્યારે તંત્રને ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા તંત્રને પૂછવામાં આવ્યું ત્યારે તંત્ર કેમેરા સમક્ષ કંઈ પણ કહેવા ઇનકાર કરે છે અને પોતાની જવાબદારીઓમાંથી છૂટતું હોય તેવું સ્પષ્ટ અહીંયા લાગી રહ્યું છે। મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર।